હેલો દોસ્તો, હું આપનો સિદ્ધરાજસિંહ ઝાલા. પહેલાં તો આ વધુને વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો. અને અમારી સાથે એક દાદી છે જેઓ કુબેરનગર રેલવે ક્રોસિંગ છે ત્યાંથી મળ્યા હતા, સરદારનગર પાસેથી. અને રાત્રે 181ના માધ્યમથી જે 181 મહિલા હેલ્પલાઇન જે સતત લોકો માટે સેવાભાવી એક કહેવાય કે એક સુવિધા છે સરકારની, એના માધ્યમથી અહીંયા લાવ્યા હતા. અને દાદી સાથે વાતચીત કરીશું કેટલા દિવસોથી રોડ ઉપર હતા. દાદી, શું નામ છે તમારું? આમ તો અમારું ઘણું છે. શું નામ છે? શીલાબેન છે. કેમ તમે રોડ ઉપર હતા દાદી? ખાલી રસ્તો પર ત્યાં કઈ જગ્યા નથી તો શું કરે એટલા હારું. કેટલા દિવસથી હતા? 2-5 દિવસથી થયા હતી. અચ્છા, આમ તમારું ગામ કયું છે? ગામ નથી, અહીંયા આપણે રહેતા હોય એ વિસ્તાર કીએ ને એ તમારું ઘર ક્યાં છે? ઘર નહોતું ને ત્યાં રહેતા હોય એ હતું, બીજું નહોતું. તમારા ઘરમાં કોણ કોણ રહે પરિવારમાં? ઘરમાં તો કોઈ નથી, અમે બેનું બધા હોય, આપણે છોકરીઓ બધા એ ક્યાં રહે બધા? એ બધા ભેગા વેર વિખેર કરી લીધા બધા. શું વેર વિખેર કરી દીધું? ત્યાં લઈ ગયેલા ક્યાંથી. દોસ્તો, તમને જે રીતના આગળ બતાવ્યું કે દાદીને 181 મહિલા અભિયાન દ્વારા ગઈકાલ રાતે મોડી રાત્રે 1:30 વાગે લઈને આવ્યા હતા. અને સરદારનગર જે કુબેરનગર જે રેલવે ફાટક છે ત્યાં દાદી કેટલા દિવસોથી હતા. અને કોઈ એમને ધ્યાનમાં લઈને 181ને ફોન કર્યો હતો અને 181ના માધ્યમથી અમારા દાદીને અહીંયા લઈને આવ્યા છીએ. તો દાદીની આસપાસ કહેવાય કે એ એરિયા એવો હતો અને દાદી કંઈ બોલી નહોતા શકતા રાતે, એટલે કોઈ કાઉન્સિલિંગ પ્રોપર થયું નહોતું. અત્યારે દાદી સાથે શાંતિથી અમે વાતચીત કરી છે. દાદી એવું જણાવે છે એમને કોઈ પણ વસ્તુનો ખ્યાલ નથી. તો બસ આ વિડીયોના સપોર્ટથી અને તમારા સપોર્ટથી વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી એમને અમારા પરિવાર સુધી અમે આસાનીથી પહોંચી શકીએ.